હકીકતમાં ગુહ આ સંસાર એક ભ્રમ છે. સંસાર છે નહીં, બસ દેખાય છે. सत्य मारो राम छे, है का नाम है हरि और नहीं का नाम है संसार. हरि को छुपावे और संसार को दिखावे उसका नाम है माया. संसार छे नहीं पण देखाय छे. आ एक भ्रम छे. केवो भ्रम? जे रीते आपणे उनाळाना दिवसोनी अंदर मार्ग ऊपर चाल्या जता होय अने आपणी आंख जुए छे के दूर त्यां पाणीनुं एक बोडું भरायेલું छे. रण प्रदेशमां जता होय तो आपने लागे के दूर पाणीनुं ज्यारे मोटुं सरोवर छे अने चालता चालता त्यां पहोंचीए छीए तो नथी कोई पाणी के नथी कोई सरोवर, जेने आपणे मृगजળ कहीए छीए, मरीचिका छे नहीं पण देखाय छे खરું के दूर पाणी भरायेલું છે. आंख जुए पण छे, बुद्धि स्वीकारे पण छे के दूर पाणी भरेલું છે. पण जेनी बुद्धिमां एक ज्ञान छे के नहीं आ कोई पाणी नहीं, आ मरीचिका छे, एक भ्रम छे, ए एनी पासे पोतानी तरस छिपावा नहीं जाय. जेने समजाई गयुं छे के आ भ्रम छे, आ मरीचिका छे, आ मृगजળ छे, ए ग्लास दईने दौड़शे खरो पाणी पीवा माटे? त्यां नहीं, खबर छे के नथी. बस एमां संसार पण एक भ्रम छे. वास्तवमां छे नहीं पण देखाय तो छे. केम? जे रीते कोई व्यक्ति रात्रिना अंधकारनी अंदर कोई रस्ता उपरथी पसार थई रह्यो छे ने अंधकारना अंदर एनी नजर पड़े छे दूर अने तरत ज त्याने त्यां ऊभो थई जाय छे, डरवा लागे छे, साप 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 कहीने बूमो पाडवा लागे छे. हकीकतमां त्यां कोई साप नथी, एक दोरडું પડ્યું છે. पण दोरડાની અંદર આ વ્યક્તિને સાપની ભ્રાંતિ થાય છે. પવન આવે અને દોરડાનો પાછળનો હલકો ભાગ હલે તો એને એવું લાગે છે કે જાણે સાપની પૂંછડી હરી રહી છે અને જોતાની સાથે ડરી જાય છે, પરસેવો છૂટી જાય છે, બૂમો પાડવા લાગે છે. ત્યારે કોઈ બીજો વ્યક્તિ દોડતો દોડતો આવે અને કે શું છે? અરે જુઓ ત્યાં કેટલો મોટો સાપ છે, જુઓ જુઓ એની પૂંછડી હલે છે. પેલો માણસ કે ઊભો રહે, તું 1 મિનિટ સાઈડમાં જાતો જરા. એના પાસે ટોર્ચ છે અને એના હાથમાં રહેલી એ ટોર્ચ વડે આમ પ્રકાશ કરીને જુએ છે અને પછી હસે છે કે ક્યાં સાપ છે, દોરડું છે એમ કરીને ઉપાડી નાખી દે આ બાજુ. પણ જ્યાં સુધી એ પ્રકાશ નથી કર્યો ટોર્ચ વડે ત્યાં સુધી જે ભ્રાંતિ થઈ છે કે સાપ, એ તો સાચી કે ખોટી? સાચી. ડર લાગ્યો એ સાચો કે ખોટો? સાચો. પરસેવો છૂટ્યો એ સાચો કે ખોટો? સાચો. જ્યાં સુધી ટોર્ચ વડે પ્રકાશ કરી અને બતાવવામાં આવ્યું કે નહીં આ કોઈ સાપ નથી, આ તો દોરડું પડ્યું છે, ત્યાં સુધી વ્યક્તિને જે ડર લાગ્યો એ બધું જ સાચું. પણ જ્યારે પ્રકાશ થયો અને પછી ખ્યાલ આવ્યો કે નહીં નહીં આ તો કોઈ સાપ નથી, દોરડું છે, તો તરત જ ભય ચાલ્યો જાય છે. બસ જે રીતે અંધકારની અંદર દોરડાની અંદર માણસને સાપનો અધ્યાસ થાય છે અને માણસ એ સાપને, દોરડાને સાપ માની બેસે છે, એ જ રીતે અજ્ઞાનના ચલતા આપણને આ સંસાર સત્ય લાગે છે. અજ્ઞાનના, અંધકારના ચલતા આપણને સંસાર સત્ય લાગે છે. પણ જ્યારે કોઈ બુદ્ધ પુરુષ, કોઈ મહાપુરુષ આપણને જ્ઞાનનો પ્રકાશ આપે છે અને જ્ઞાનના પ્રકાશ વડે બતાવે છે કે જો તું જેને સત્ય માનીને બેઠો છે હકીકતમાં એ છે જ નહીં, ત્યારે જેમ ટોર્ચના પ્રકાશ કરીને ઉપાડેલું દોરડું વ્યક્તિ હસતા હસતા નાખી દે એમ માણસ સંસારને પછી ત્યજી દે છે.
પણ જ્યાં સુધી એ પ્રકાશ ન થાય ત્યાં સુધી બધું સત્ય લાગે છે. જેમ આપણે સૂતા હોય રાત્રે અને સૂતા હોય ત્યારે આપણને સ્વપ્ન આવે અને સ્વપ્નની અંદર આપણે સપનું જોઈએ કે હું કોઈ જંગલમાંથી પસાર થઈ રહ્યો છું અને અચાનક જ કોઈ સિંહ ત્રાડ નાખે છે અને ત્રાડ નાખીને સિંહ મારી સામે જુએ છે. સિંહને જોતાની સાથે જ મારો પરસેવો છૂટી જાય છે, પગ ધ્રુજવા લાગે છે અને સિંહથી પોતાની જીવ બચાવવા માટે હું ભાગી રહ્યો છું ને સિંહ પર મારી પાછળ ભાગી રહ્યો છે. દોડી રહ્યો છું, બૂમો પાડી રહ્યો છું અને બસ સિંહથી કંઈક કરીને બચું એવા પ્રયાસ કરી રહ્યો છું. એકદમ સિંહ હવે ત્રાડ મારી અને કૂદી અને મારા ઉપર જ પડવા આવી રહ્યો છે ને ઓ બાપ રે કરીને આમ માણસ જાગી જાય. આંખ ખુલે, ગોદડામાં બેઠો છે, નથી કોઈ જંગલ કે નથી કોઈ સિંહ. સપને હોય ભિખારી રંગના કપતિ હોય જાગેલા ભનહાનિ કછો તિમિ પ્રપંચ જીજો. લક્ષ્મણજી ગુહને એ સમજાવે કે ગુહ, જ્યાં સુધી વ્યક્તિ સ્વપ્નમાં હતો ને સ્વપ્નની અંદર જંગલમાં ચાલતો તો તે સાચું કે ખોટું? સાચું. સ્વપ્નની અંદર સિંહને જોઈને ડર્યો એ સાચું કે ખોટું? સાચું. સિંહે ત્રાડ નાખી અને શરીરમાંથી પરસેવો છૂટ્યો, ગભરામણ થઈ ગઈ, ભાગી રહ્યો છે, ડરી રહ્યો છે. આ બધું જ્યાં સુધી સ્વપ્નમાં છે ત્યાં સુધી એ સપનું એને સાચું જ લાગે છે. પણ એ સપનું મિથ્યા ત્યારે જ થાય છે કે જ્યારે આંખ ખુલી જાય છે, જાગે છે, પછી એ સપનું મિથ્યા થઈ જાય છે, ખોટું. પણ જ્યાં સુધી જાગ્યો નથી ત્યાં સુધી તો એ સપનાની જે દુનિયા છે માણસને કેવી લાગે છે? સાચી લાગે છે. જાગો લોકો મત સુવો, મત કરો નીંદ से प्यार, जे सो सपनो रे को हे संसार. માટે જાગવાની જરૂર છે. જે રીતે સ્વપ્નમાંથી માણસ જાગે અને સ્વપ્ન ભ્રમ બની જાય છે, મિથ્યા લાગે છે, એ રીતે આ સંસાર પણ એક સ્વપ્ન છે નહીં, પણ બધું જ સત્ય લાગે છે. હકીકતમાં આ એક મોટું સપનું ચાલી રહ્યું છે અને એની અંદર આપણે બધા સૂઈ રહ્યા છીએ.